શું આર્થરાઇટિસ પણ જુદી જુદી પ્રકારના હોય? આર ધેર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર્થરાઇટિસ? યસ. અત્યાર સુધીમાં વિજ્ઞાને ઘણી બધી પ્રકારના આર્થરાઇટિસ, ઘણી બધી પ્રકારના ઘસારાઓ આઈડેન્ટિફાઈ કરેલા છે, અને તેમ છતાં ઘણી બધી પ્રકારના એવા આર્થરાઇટિસ છે કે જે હજુ પણ આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યા. જે કોમનેસ્ટ ફોર્મ ઓફ આર્થરાઇટિસ છે એને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેતા હોય, પણ જે બીજી પ્રકારના આર્થરાઇટિસો છે એમાં આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેતા હોઈએ, કે જેને આપણે સાદી ગુજરાતી ભાષામાં સંધિવા કહીએ છીએ. જે યુરિક એસિડને હિસાબે થતા આર્થરાઇટિસ છે એને ગાઉટ આર્થરાઇટિસ અથવા ગાઉટી આર્થરાઇટિસ કહેતા હોઈએ છે. કંઈ ઈજાથી કે કંઈ પડી જવાથી થયું હોય તો એને સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ટ્રોમેટિક આર્થરાઇટિસ કહેતા હોઈએ. કોઈક ઇન્ફેક્શન લાગવાથી થયેલું હોય તો એને ઇન્ફેક્ટિવ આર્થરાઇટિસ કહેતા હોઈએ. ઘણી બધી જુદી પ્રકારના આર્થરાઇટિસો હોય, અને જેમ આર્થરાઇટિસની ટાઈપ્સ ડિફરન્ટ થતી જાય એમ એ લોકોનો જોઈન્ટનો પ્રેફરન્સ પણ ડિફરન્ટ થતો હોય છે. વધુ માહિતી મેળવવા માટે અમારા સંપર્કમાં રહો અથવા અમને ફોલો કરતા રહો. થેન્ક યુ સો મચ.